અત્યંત આનંદ અને ગૌરવ સાથે ભારતીય જનતા પાર્ટીએ આજે 44 વર્ષ પૂરા કરી 45 વર્ષમાં પ્રવેશ કર્યો છે. આદરણીય ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, કુશાભાઉ ઠાકરે, મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓના પરિશ્રમથી ઊભી થયેલી ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનસંઘથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીના 44 વર્ષના ઇતિહાસમાં હજારો લાખો કાર્યકર્તાઓનું નિર્માણ થયું છે. પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાનું શ્રેય ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે. ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓએ અથાક મહેનતથી આ પરિશ્રમ કરીને પાર્ટીને ઊભી કરી છે. એટલે આજનો દિવસ ખૂબ આનંદનો દિવસ હોય એ સ્વાભાવિક બાબત છે. આજે ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત લોકસભાની અંદર પાર્લામેન્ટમાં જીતીને ફરી એક વખત હિન્દુસ્તાનના રાજસિંહાસન ઉપર નરેન્દ્રભાઈ મોદી આરૂઢ થવાના છે. ત્યારે આજના દિવસે લાખો કે ફરી એક વખત 400 પાર અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર રચાય એ માટેના પરિશ્રમનો આજે સંકલ્પ પણ છે. એટલે અમારા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે આજે, એવું ચોક્કસ કહીશ. આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે જેમને રાત દિવસ એક કરીને જનસંઘથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીની જેમની યાત્રા રહી છે એવા 10 વરિષ્ઠ મોભીઓનું પણ આજે અહીંયા સન્માન થવાનું છે. આદરણીય વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા, ટપુભાઈ લિંબાસિયા, કમલેશભાઈ જોશીપુરા, ગોવિંદભાઈ પટેલ એવા વરિષ્ઠ લોકોનું આજે અહીંયા સન્માન થવાનું છે. અને જેમને પરિશ્રમ કર્યો છે એવા લોકોનું સન્માન કરીને આજે અમે કૃતજ્ઞતાની લાગણી અનુભવવાના. ભારતીય જનતા પાર્ટીના વાર્ષિક કેલેન્ડરની અંદર કેટલાક કાર્યક્રમો એવા હોય છે કે જે બૂથ લેવલ તક નિયમિત રીતે કરવાના હોય છે. એ પૈકીનો એક કાર્યક્રમ એટલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી પાર્ટી સમગ્ર રાષ્ટ્રની અંદર તમામ બૂથ સ્તર ઉપર આ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. અમારે ત્યાં એક એવી પરંપરા છે કે અમારા બૂથમાં વર્ષની અંદર 6 કાર્યક્રમો કરવાના હોય ફરજિયાત. એ પૈકીનો એક કાર્યક્રમ એ પાર્ટીનો સ્થાપના દિવસની ઉજવણી 6મી તારીખે આપણે કરતા હોઈએ છીએ. એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમારા સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ અંગેનો કાર્યક્રમ ઉજવાયો. વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ થવામાં આવ્યો છે અને કેટલાક સિનિયર આગેવાનોનું સન્માન કરવાનો કાર્યક્રમ પાર્ટીએ સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં પાર્ટીની સૂચના મુજબ સમગ્ર રાષ્ટ્રમાં જે કાર્યક્રમ ઉજવાય છે એના ભાગરૂપે રાજકોટના કાર્યકર્તાઓએ પણ ખૂબ બળચડ આ કાર્યક્રમને ઉજવવાનો પ્રયાસ કર્યો. નાનકડું છોડ આજે વટવૃક્ષ બન્યું છે, સૌથી મોટી પાર્ટી બની છે. ભારતીય જનતા પાર્ટીના અમારા આદરણીય નેતા અટલ બિહારી વાજપેયીજીનું એક વિધાન છે, અંધેરા છટેગા કમલ ખીલેગા. એ આજે વાસ્તવિકતામાં પરિણમ્યું છે. પાર્ટીના કાર્યકર્તાઓની તપશ્ચર્યાનું ફળ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારના રૂપમાં અને રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટીનો અને ભારતનો દબદબો વધારવાની અંદર એ પરિણમિત થઈ રહ્યું છે.